નમસ્કાર મિત્રો. રિલેટિવ પ્રોનાઉન મીન્સ સંબંધક સર્વનામ. ધોરણ 10 માં કંજક્શનનો એક બીજો ટોપિક અંદર એડ થાય છે, એ રિલેટિવ પ્રોનાઉન આવે છે, જેની આપણે અહીં ચર્ચા કરીશું અને બીજા પાર્ટની અંદર એની એક્સરસાઇઝ મૂકીશું. ઓકે, તો રિલેટિવ પ્રોનાઉન સંબંધક સર્વનામ. તો આને રિલેટિવ પ્રોનાઉન શા માટે કહેવામાં આવે છે તો જોઈ લઈએ. ધીસ ઇઝ ધ બોય હુ પ્લેઝ વેલ. તો અહીંયા બે સેન્ટેન્સ છે મિત્રો. એ બે ક્લોઝમાં જે ફર્સ્ટ જે છે પ્રિન્સિપલ ક્લોઝ છે, જેને ગુજરાતીમાં આપણે મુખ્ય વાક્ય કહેવાય, અને જે સેકન્ડ ક્લોઝ છે સબઓર્ડિનેટ ક્લોઝ છે, જેને આપણે ગૌણ વાક્ય કહેવાય. હવે અહીંયા પ્રિન્સિપલ ક્લોઝ જે આવે એમાં ક્યારેય પણ ફેરફાર ના થાય. જે બી ફેરફાર થાય એ સબઓર્ડિનેટ ક્લોઝનો થાય. સબઓર્ડિનેટ ક્લોઝ એટલે જે ડિપેન્ડન્ટ ક્લોઝ પણ બોલવામાં આવે છે. હવે સેન્ટેન્સ આ રીતે કન્જક્શન પૂછવામાં આવે છે કે ધીસ ઇઝ ધ બોય હી પ્લેઝ વેલ, અને કૌંસમાં હુ, વોટ, આવા ત્રણ ઓપ્શન લખેલા છે, હુ, હુમ અને વિચ. તો તમારે એક ચૂઝ કરવાનું થશે. તો અહીંયા આપણે હુ શા માટે ચૂઝ કર્યું, એના પણ પર્ટિક્યુલર દરેકનો ઇન્ડિવિજ્યુઅલ નિયમ છે. એટલે આ રીતે ધીસ ઇઝ ધ બોય હી પ્લેઝ વેલ. તો અહીંયા સેકન્ડ પર્સનની અહીંયા વાત કરી છે સેકન્ડ સેન્ટેન્સમાં, એટલે અહીંયા એનું સર્વનામ હટાવી વાક્યને જોઈન થાય. એટલે કન્જક્શન તરીકે આપણે રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. હવે રિલેટિવ પ્રોનાઉન કયા કયા છે મિત્રો? તો હુ, હુમ, વિચ, whose, where, when, that અને what છે. પહેલું લઈએ હુ. હુ નો અર્થ થાય કે જે વ્યક્તિ માટે. ખાસ ધ્યાન આપજો, જેનો ગુજરાતી અર્થ થાય છે કે જે વ્યક્તિ માટે. ધોરણ 10 માટે નહીં પણ 12, કોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ લેસન એટલો જ મહત્વનો છે. પ્રથમ વાક્ય એટલે એમાં શું આવે? SVO. SVO એટલે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય. ઓબ્જેક્ટ એટલે અધર વર્ડમાં હોય. અંતમાં વ્યક્તિવાચક નામ આવશે, ત્યારબાદ હુ આવશે. ઓકે, હુ પ્લસ વર્બ અને પ્લસ અન્ય શબ્દો આવશે. એક મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે હુ છે વ્યક્તિ માટે વપરાય ને હુના પેલો વ્યક્તિવાચક નામ હોવું જોઈએ. એ બોય, ગર્લ ગમે તે હોય, બરોબર છે. પ્રાણી છોડતા, વસ્તુનું નામ છોડતા હુ આવવું જોઈએ. પછી અહીંયા બે વાક્ય આપ્યા છે. રામ ઇઝ માય ફ્રેન્ડ, હી પ્લેઝ વેલ. તો રામ ઇઝ માય ફ્રેન્ડ હુ પ્લેઝ વેલ. તો ફ્રેન્ડ એટલે વ્યક્તિ છું, એટલા માટે મનુષ્ય માટે વપરાય, એટલા માટે અહીંયા હુ વડે જોડે, અહીંયા હટાવી દીધું, પ્લેઝ વેલ. પેટર્ન પ્રમાણે ચાલવાનું, ખાસ ધ્યાનમાં રાખવાનું, પેટર્ન પ્રમાણે ચાલવાનું. સર્વનામ હટાવો, હુ મૂકો, વાક્ય જોઈન કરો. સેકન્ડ સેન્ટેન્સ, a girl was given a prize by the principal. Do you know that girl? તો અહીંયા ગર્લ વાક્યના અંતે છે, એટલે અહીંયા આપણે પકડીશું. તો ડુ યુ નો ધેટ ગર્લ હુ વોઝ ગિવન અ પ્રાઇઝ બાય ધ પ્રિન્સિપલ. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબરમાં જોઈશું હુમ. હુમ એટલે કે જેને. પ્રથમ વાક્ય વ્યક્તિનું નામ, વ્યક્તિવાચક નામ હુમ. હવે એક વસ્તુ યાદ રાખવાનું, હુના સ્પેલિંગ WHO થાય અને એક શબ્દ ઉમેરવામાં એમ, બરોબર છે. એ રીતે પણ નિયમમાં પણ એવું જ છે કે આપણે હુમ પછી ક્રિયાપદ, જે હુ પછી ક્રિયાપદ મૂકે તેની જગ્યાએ આપણે સર્વનામ અથવા નામ મૂકવાનું, પછી વર્બ અને અન્ય શબ્દો આવશે. હવે સર્વનામમાં શું આવે? તો સર્વનામમાં આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ આવે, અને નામમાં રોહન, મહેશ, જયેશ એવા આવે, બરોબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ધીસ ઇઝ ધ રોહન આઈ નો વેરી વેલ. અહીંયા આ ફર્સ્ટ સેન્ટેન્સ છે, સેકન્ડ સેન્ટેન્સ બિલકુલ અલગ પડે છે, એટલા માટે ધીસ ઇઝ ધ રોહન આઈ નો વેરી વેલ. તો અહીંયા સર્વનામ આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ આવે, એટલે ધીસ ઇઝ ધ રોહન આઈ નો વેરી વેલ. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ ધીસ ઇઝ ધ રોહન છે, વ્યક્તિવાચક નામ થયું, તો એના પાછળ હું મૂકો અને પછી આઈ નો વેરી વેલ. મિત્રો અહીંયા હી હોત તો આપણે હું મૂકીને આપણે એને હટાવી દો, તો અહીંયા વાક્ય જ આખું અલગ પડે છે સર્વનામથી. એટલે આ વાક્યમાં પણ કરતા અલગ છે, આનો પણ અલગ છે, એટલા માટે હું વડે વાક્ય જોડાય. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબર, રીના ઇઝ અ ગુડ ગર્લ, હર પેરેન્ટ્સ કોલ હર સ્વીટી. તો અહીંયા રીના ઇઝ અ ગુડ ગર્લ હુમ હર પેરેન્ટ્સ કોલ હર સ્વીટી. તો હુમ એટલે કે જેને એના માતા પિતા સ્વીટી તરીકે બોલાવે છે. ભરત સર ટીચર ઇઝ ઇંગ્લિશ, ધ ગવર્મેન્ટ એવોર્ડેડ હિમ. કીપ ઇન ધ માઇન્ડ. ભરત સર ટીચર ઇંગ્લિશ પછી હું ડાયરેક્ટ હુમ મેકું ના ચાલે, કારણ કે ઇંગ્લિશ તો સબ્જેક્ટ નામ છે, એટલે અહીંયા હિમ છે ભરત સર માટે વપરાય છે, એને કોઈ કંઈ કરવું પડશે. એટલે આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું કે હુમ પેલો વ્યક્તિવાચક નામ બનાવવાનું. તો ભરત સર પેલું લખ્યું હિમ લીધે, પછી હુમ
ધ ગવર્મેન્ટ એવોઇડેડ teaches English. Keep in mind sentence નું થોડું ફોર્મેટ ડિફરન્સ છે પણ જવાબ એકદમ ઈઝી છે. ભરત સર whom the government avoided teaches English. ત્યારબાદ મિત્રો which એટલે કે જે પ્રાણી વસ્તુ માટે વપરાય છે. અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું, whom જે છે એ વ્યક્તિ માટે વપરાય, who અને whom એ રીતે which જે છે એ પ્રાણી અને વસ્તુ માટે વપરાશે. પ્રથમ વાક્ય જેને આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ એના પછી પ્રાણીનું નામ અથવા વસ્તુનું નામ આવશે. ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રાણી અને વસ્તુનું નામ આવશે, પછી which મૂકવાનું. હવે અહીંયા બે ફોર્મેટ થશે, કો તો વર્બ અન્ય શબ્દો આવે, કો તો સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દ તરીકે મૂકી શકાય. બંને ફોર્મેટમાં આપણે વાક્ય યુઝ કરી શકીએ છીએ. રોહન killed a goat, it gave milk. Keep in the mind. રોહન, ત્યારબાદ which કે જે પ્રાણી અને વસ્તુ માટે વપરાય છે. પ્રથમ વાક્ય SVO પ્રાણીનું નામ અથવા વસ્તુનું નામ હશે, which હશે પ્લસ વર્બ અન્ય શબ્દો, સબ્જેક્ટ વર્બ અને અન્ય શબ્દો. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ, જેમ વ્યક્તિ માટે who અને whom વપરાય એ તે પ્રાણી અને વસ્તુ માટે which આવે, અને પ્રાણીના વસ્તુનું નામ પછી which આવે, પણ એઝ પર એઝ સબ્જેક્ટનો રૂલ્સ આપણે જોવાનો. રોહન killed a goat, it gave a milk. Keep in the mind. તો killed a goat જે it gave milk, તો રોહન killed a goat which gave milk કે જે દૂધ આપતી હતી. This is the dog, it lives in the jungle. તો this is the dog who lives in the jungle ના આવે, which આવે. કેમ which આવ્યું? કારણ કે અહીંયા પ્રાણી છે. All is not gold, it glitters very much. તો all which અથવા તમે that પણ વાપરી શકો છો. glitters very much is not a gold. જે ઓપ્શન આપ્યું આપણે ક્લિક કરવાનું થશે મિત્રો, કારણ કે all પછી that આવે એ તો નિયમ છે, પણ અહીંયા which વાપર્યું છે કારણ કે વસ્તુ માટે વપરાય છે એટલે. ત્યારબાદ મિત્રો whose કે જેનું કે જેની અર્થમાં વપરાય છે, વ્યક્તિ માટે વપરાય. આપણે નો ની નું ના ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિ આવે એના માટે આપણે ઇંગ્લિશમાં whose વાપરવું પડે. માલિકી દર્શાવે. હવે માલિકી શાની હોય? તો પ્રથમ વાક્ય અને પછી નામ હશે, પછી whose આવે, પછી બીજું નામ આવશે. બંને વચ્ચે માલિકીનો સંબંધ છે. કીપ ઇન ધ માઇન્ડ, બોથ ધ નાઉન શો ધ ઓનરશિપ. તો માલિકી કઈ હોય? તો પહેલી વસ્તુની માલિકી, હાઉસ, કાર, બુક એ હોય. પછી સંબંધની માલિકી આવે, ફાધર, સન, મધર હોય. પછી અંગની માલિકી હોય, લેગ, ટેલ, હેડ જે બી છે. ભાવવાચક હોય, લીડરશીપ હોય, કાઇન્ડનેસ હોય. ઓકે. ત્યારબાદ ધીસ ઇઝ ધ લેડી, અહીંયા એક ઓનેસ્ટ શબ્દ લખ્યો છે એ નહીં આવે. ધીસ ઇઝ ધ લેડી, હર પર્સ વોઝ સ્ટોલન. આ વાક્યને જોડવું છે તો પર્સ કોનું છે? લેડીનું, માલિક થઈ હર આવ્યું ને, ઇઝ, હર, માય, આ બધા જે માલિકી શો કરતા હોય પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય, જે નામની પહેલા વપરાય. This is the lady whose purse was stolen. અહીંયા whose purse was stolen આવશે. This is the Rohan, his father is a doctor. So this is Rohan whose father is a doctor. This is the dog, its tail is a short. Keep in the mind. આ એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન આપો. ઘણા ખરા એટલું સમજતા હોય કે પ્રાણીનું નામ પછી વીજ મૂકી દેવાનું, ખોટી. કારણ કે ટેલ કોની છે? ડોગની છે, તો માલિકી આવી એટલે this is the dog whose tail is short. ઘણા ખરા which tail is short એવું લખી દેતા હોય છે, તે તદ્દન ખોટું છે. મોના વર્ક્સ ઇન એસએન વિદ્યાલય, હર સન ઇઝ ઇન કેનેડા. તો મોના હુઝ સન ઇઝ ઇન કેનેડા વર્ક્સ ઇન એસએન વિદ્યાલય. નામ બંને વચ્ચે માલિકીનો સંબંધ વચ્ચે જોડાશે હુઝ થી. ત્યારબાદ 5મા નંબરમાં મિત્રો વેર, કે જ્યાં સ્થળદર્શક શબ્દ પછી હંમેશા વેર આવે. હવે મને એ તો ખબર પડતી હોય છે કે સ્થળ દર્શાવતા શબ્દો કયા, તો સ્થળ દર્શાવતા શબ્દો કયા? તો પ્લેસ, ટેમ્પલ, શીશોર, બેંક, રિવર, ચોપાટી, ગાર્ડન, સ્કૂલ. જે આજુબાજુ આપણે સ્થળ દર્શાવતા શબ્દો છે એનો આપણે યુઝ કરી શકીએ. એના પછી આપણે ડાયરેક્ટ વેર વડે વાક્યને જોડવાનું. પ્રથમ વાક્ય સ્થળ દર્શક શબ્દ વેર, અને બીજું વાક્ય ધીસ ઇઝ ધ સ્કૂલ આઈ સ્ટડીડ માય પ્રાઇમરી એજ્યુકેશન.
તો ધીસ ઇઝ ધ સ્કૂલ વેર આઈ સ્ટડીડ માય પ્રાઇમરી એજ્યુકેશન. સ્થળદર્શક શબ્દ પછી વેર જ આવે અને એ રીતે આ વાક્યને જોડી દેવાનું રહેશે. પાછળનું પૂછડું એવું ને એવું. ત્યારબાદ મિત્રો વેન એટલે કે જ્યારે સમયદર્શક શબ્દ દર્શાવે. સમય દર્શાવતા શબ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. ટાઈમ, સીઝન, વિન્ટર, સમર, મોન્સૂન, સ્પ્રિંગ, ડે, કોઈ ડેટ હોય, ફેસ્ટિવલમાં કોઈ નામ દિયા હોય, દિવાળી, હોલી જે બી છે, પછી મિનિટ, સેકન્ડ, આવર, પછી એક બીજો શબ્દ લખું છું ચાઇલ્ડહુડ, એ પણ સમય દર્શાવતો સમય શબ્દ છે, કારણ કે ચાઇલ્ડહુડ એટલે બાળપણ થાય, એ પણ સમય દર્શાવે. પ્રથમ વાક્ય સમય દર્શક શબ્દ વેન. બીજું વાક્ય આવશે વિન્ટર ઇઝ ધ સીઝન વી વેર વુલન ક્લોથિસ. તો વિન્ટર ઇઝ ધ સીઝન વેન વી વેર વુલન ક્લોથિસ. અહીંયા સીઝન એ સમય દર્શક શબ્દ છે, એના પછી વેન વડે જોડીને વાક્ય બનાવ્યું. ત્યારબાદ મિત્રો વોટ. વોટ એટલે કે વોટ પછીના વાક્યમાં કર્મ હોતું નથી. વોટ પછીના વાક્યમાં માહિતી હોતી નથી. વોટ પછીનું વાક્ય ક્રિયાપદ સુધી હોય છે. આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ યુ સેડ. તો આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સેડ. આ વોટ પછી કોઈ માહિતી દર્શક શબ્દ હોતો નથી. એના વાક્યનો જે વોટ પછીનું વાક્ય હોય છે એ મિત્રો ફક્ત ક્રિયાપદ સુધી હોય છે. ધેટ કે જે સર્વોપરી કહેવાય. પહેલો જ નિયમ છે હુ, હુમ, વિચ બરાબર ધેટ. એટલે હુ ની ખાલી જગ્યામાં તમે પણ ધેટ વાપરી શકો, હુમ ની જગ્યાએ પણ ધેટ વાપરી શકો, વિચ ની જગ્યાએ પણ ધેટ વાપરી શકો. પણ ધેટ ની જગ્યાએ ત્રણમાંથી ગમે તે વાપરવું હોય તેના નિયમ પ્રમાણે વાપરવું પડે. આ ત્રણની જગ્યાએ ધેટ વાપરી શકાય છે. ધીસ ઇઝ ધ બોય હુ પ્લેઝ વેલ. અમારે હુ નથી લખવું, પણ ધેટ પ્લેઝ વેલ તો બી વાક્ય સાચું. ઇનડાયરેક્ટ ના વાક્યમાં ટોલ્ડ, સેડ, ટેલ્સ, એક્સક્લેમ્ડ, સજેસ્ટેડ પછી ધેટ આવે છે. કોઈ પણ ઇનડાયરેક્ટ નું વાક્ય હોય એમાં ટોલ્ડ, સેડ, ટેલ્સ, એક્સક્લેમ્ડ, સજેસ્ટેડ પછી શું આવે છે? ધેટ આવે છે. હી ટોલ્ડ મી પછી ખાલી જગ્યા આઈ વન ધ મેચ. તો હી ટોલ્ડ મી પછી શું મિત્ર મુકાશે? ધેટ મુકાશે. એક્સક્લેમ્ડ અહીંયા મૂકેલું હોય તો પણ અહીંયા ધેટ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. વાય શા માટે, કે કારણે, ને કારણે. શું જાણો છો રીઝન? પ્રથમ વાક્ય રીઝન શબ્દ પછી વાય આવે. અને બીજું વાક્ય જય લેફ ધ પાર્ટી. ડુ યુ નો ધ રીઝન? તો અહીંયા રીઝન શબ્દ બીજા વાક્યમાં આગળ લખવાનું રહેશે. ડુ યુ નો ધ રીઝન વાય જય લેફ ધ પાર્ટી. અમન વોઝ નોટ પ્રમોટેડ ઇન ધ સ્કૂલ. આઈ ડોન્ટ નો ધ રીઝન ફોર ઇટ. તો ફોર ઇટ ને ગાડી નાખવાનું. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય અમન વોઝ નોટ પ્રમોટેડ ઇન ધ સ્કૂલ. ત્યારબાદ મિત્રો રિલેટિવ પ્રોનાઉન ની અંદર જે કંજક્શન તરીકે બીજા ગયા છે સચ એઝ અને સેમ એઝ. સચ એઝ ને આપણે જોઈશું. સચ એઝ નો અર્થ થાય છે એવું કે જે વસ્તુ અને પ્રાણી માટે વપરાય. પ્રથમ વાક્ય પછી સચ પછી ખાસ ધ્યાનમાં રાખવાનું એ અને એન આર્ટિકલ આવશે. પછી નામ, મોટા ભાગે એક વચન નામ આવે કારણ કે આર્ટિકલ સાથે છે એટલે. એઝ પછી ક્રિયાપદ અન્ય શબ્દો જોઈ લઈએ. હી વિલ બાય અ બાઇક. ઇટ ગીવ્સ મોર માઇલેજ. તો હી વિલ બાય સચ લખવાનું. અહીંયા પેલો બાઇક છે તો સચ અ બાઇક પછી આને હટાવી દેવાનું ઇટને કરતા, કારણ કે બાઇક માટે વપરાય છે. એઝ ગીવ મોર માઇલેજ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. મેં કઈ રીતે ચેન્જ કર્યું તમે ધ્યાન આપજો ખાસ. એક્સરસાઇઝમાં તો મૂકવાનો છો પણ આમાં ખાસ બાય પછી મેં શું કીધું? પ્રથમ વાક્ય પછી ક્રિયાપદ પછી સચ મૂકવાનું. સચ મૂક્યું. અ બાઇક પછી એઝ ગીવ મોર માઇલેજ. ડ્રિંક વોટર. ઇટ ઇઝ અ પ્યોર ફોર યુ. તો ડ્રિંક સચ વોટર. વોટર એઝ ઇઝ અ પ્યોર ફોર યુ. તો પહેલું ઓપ્શનમાં જે વોટર છે મિત્રો, ડ્રિંક સચ વોટર. એઝ અહીંયા આર્ટિકલ કેમ નથી મૂક્યું? દ્રવ્યવાચક નામ છે એટલે ઇઝ અ પ્યોર ફોર યુ. ત્યારબાદ મિત્રો સેમ એઝ. સેમ એઝ એટલે એજ કે જે પ્રથમ વાક્ય સેમ પહેલો ધ આર્ટિકલ આવે. નામ એઝ ક્રિયાપદ, ક્રિયાપદ પછી અન્ય શબ્દો. ઓકે. માય ફાધર હેઝ ગિવન મી અ બુક ઓન માય બર્થડે. બીજું વાક્ય છે ધેટ ઇઝ ધેટ બુક. તો ધેટ ઇઝ ધ સેમ બુક. ધેટ ઇઝ ધ સેમ બુક એઝ માય ફાધર હેઝ ગિવન મી ઓન માય બર્થડે. અહીંયા ક્રિયાપદ પણ આવી શકે અને બીજું વાક્ય પણ આવી શકે. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ વાળું. ઓકે. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ વાળું વાક્ય પણ આવી શકે છે. તો અહીંયા લખ્યું ધેટ ઇઝ ધ સેમ બુક એઝ માય ફાધર વોઝ ગિવન મી ઓન માય બર્થડે. ત્યારબાદ
અંજના show me a dress. She bought it from the market. તો આર્યા show me the same dress as she bought it from the market. તો અહીંયા the same પછી ઓપ્શન dress as she bought it from the market. મિત્રો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ અબાઉટ આ જે રિલેટિવ પ્રોનાઉન છે એના વિશે. તો આના આપણે જે કહેવાય છે એક્સરસાઇઝનો આખો જે ટોપિક છે એના પછી થર્ડ પાર્ટમાં શો થશે, પરંતુ અહીંયા ખાસ આ નિયમ ધ્યાન રાખ્યો તો તમને ક્યારે પણ ખોટું નહીં પડે. ધોરણ 10, 12 તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લેસન છે. તો જરૂરિયાતમંદને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ very much.